નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન જે મારી ચેનલ ઉપર પ્રસારિત કરી રહ્યો છું. અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે અને અભ્યાસક્રમ માટે આગળની તૈયારી માટે આ પેપર સોલ્યુશન તમારા માટે ઉપયોગી સાબિત થશે. શરૂઆત કરીએ આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર વિભાગ એ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પ્રશ્ન પહેલો હતો, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? 4 વિકલ્પ આપેલા છે: ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા. તો જવાબ એનો છે ભારત. 2. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ 22. 3. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? જવાબ કૃષિ. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ વૈશ્વિક. 5મો પ્રશ્ન, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? જવાબ બક્ષી કમિશન. 6. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? જવાબ દ્વિતીય. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? જવાબ ઈસવીસન 1971. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ કન્યાઓને. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? જવાબ ઉદ્યોગ અને વેપાર. 10. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? જવાબ 2. ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ દાદા સાહેબ ફાળકે. 12. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? જવાબ સુધારાવાદી સામાજિક આંદોલન. 13. ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? જવાબ મહર્ષિ કર્વે. 14. પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 5 વર્ષ. 15. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? જવાબ સરપંચ. 16. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ ઈસવીસન 1961. 17. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ રિમાન્ડ હોમ. 18. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? ઈસવીસન 1949. એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? જવાબ અમેરિકા. હવે આવે છે વિભાગ બી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1 માર્કના પ્રશ્નો અને 1 માર્કનો જવાબ. ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે? જવાબ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન કોઈ પણ ધર્મમાં નહીં માનનારા લોકો. 21. શીખ ધર્મના 5 ક કોને કહે છે? કેશ, કંગા, કંધો, કચ્છ, કડુ, કિરપાળનો સમાવેશ થાય છે. પછાતપણાનો અર્થ આપો. પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાતનો સમાવેશ થાય. લિંગ પ્રમાણ એટલે શું? લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષ છે સ્ત્રીઓની સંખ્યા. સંસ્કૃતિનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ સંસ્કૃતિકરણનો ખ્યાલ ડૉક્ટર M.N. શ્રીનિવાસે આપ્યો. પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. સમાજમાં કયા પ્રકારના વર્ગો હોય છે? સમાજમાં 2 પ્રકારના સમૂહ, રૂઢિવાદી અને આધુનિકતાવાદી. જવાહરલાલ નહેરુ પંચાયત રાજ વિશે શું કહે છે? જવાબ જવાહરલાલ નહેરુ પંચાયત રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કરે છે. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? વ્યક્તિ કે સમૂહમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજો, પરંપરા, ધોરણો ઉલ્લંઘન કરે ત્યારે તે વર્તનને દાખલા કે આંતરજ્ઞાતિ લગ્ન કે આંતરધર્મી લગ્ન. HIV શબ્દનો પૂરો અર્થ? હ્યુમન ઇમ્યુનો ડિફેન્સિયસ વાયરસ. HIV શરીરને વાયરસ થતા વર્ષોનો એડ્સ કહે છે. વિભાગ સી. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. દરેકના 2 ગુણ. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો. તો જવાબ રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, ધ્યાનચંદ વગેરે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવી. રાષ્ટ્રીય એકતા એટલે મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે કે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના અને દ્રઢ નાગરિક સમાજની રાષ્ટ્ર પ્રત્યેની પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. તો ભારતમાં મુસ્લિમોની વસ્તી 14.23% છે. ભારતના બધા રાજ્યો મુસ્લિમો છે. મુસ્લિમોમાં સુન્ની અને શિયા 2 વિભાગની અંદર વિભાજિત થયેલા છે. ઇસ્લામ ધર્મ અનુસાર ઈશ્વરને તેઓ અલ્લાહ તરીકે માને છે. ઇસ્લામ ધર્મ ધાર્મિક પુસ્તક કુરાન શરીફ છે. જિબ્રાઈલ નામના ઇફ્તા મોહમ્મદ પૈગંબર સાહેબે એ સૌપ્રથમ એના ધર્મગુરુ માનવા કુરાન શરીફ. મુસ્લિમ ધર્મના ગ્રંથો પ્રત્યે શ્રદ્ધા. મુસ્લિમોની માન્યતા અનુસાર કુરાન શરીફ એ શાબ્દિક સ્વરૂપ છે. મુસ્લિમ ધાર્મિક ક્રિયાઓમાં દૈનિક નમાઝ, રોજા અને હજનો મુખ્ય સમાવેશ થાય છે. એમાં દૈનિક નમાઝ, રોજા, હજ વગેરે એ તમે વિસ્તૃતથી પણ લખી શકો. જાદુના પ્રકાર 2 પ્રકાર છે જાદુના, કાલા અને સફેદ. એક રક્ષણાત્મક છે અને એક વિનાશક છે. આદિમ જાતિઓની કઈ ગૂઢ શક્તિઓ સમાયેલી છે? આદિમ જાતિઓમાં ટેકરીઓની ગૂઢ શક્તિ, જંગલની ગૂઢ શક્તિ, પૂર્વજોની ગૂઢ શક્તિ, મૃતકોની ગૂઢ શક્તિ એવી સમાયેલી છે. ગાંધીજીએ મહિલા સશક્તિકરણ સામાજિક મહત્વને કઈ રીતે સમજાવ્યું હતું? મહિલા સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું કે
સૌથી વિકાસ ભારતીય નારીનો કરવાનો, જો નારીનો વિકાસ કરવો હોય તો કારણ કે મહિલા વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા કેટલાક સમાજશાસ્ત્રીઓએ આપવાનો પ્રયાસ કર્યો, જેમાં રેણુકા પામૈયા. મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અથવા મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા તેનું માનવીના રૂપની અંદર સ્વીકાર થવો. પ્રભાવી જ્ઞાતિના માપદંડ. સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકીની, સંખ્યા દ્રષ્ટિ વિસ્તાર નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ, ઉચ્ચ પારંપરિક દરજ્જાઓ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટ, નોકરી, સંસ્થાઓ વગેરેની અંદર. 38મો પ્રશ્ન, સામાજિક આંદોલનના પ્રકાર જણાવો. તો 4 પ્રકાર છે સામાજિક આંદોલનના: સુધારાવાદી સામાજિક, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક અને વિરોધાત્મક. તાલુકા પંચાયતની સમિતિના નામ આપો. તાલુકા પંચાયતની કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ. બાળ અપરાધી કોને કહેવાય? 7 થી 18 વર્ષની વયે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું ગેરકાનૂની વર્તનને બાળ અપરાધી કહેવાય. એડ્સ કેવી રીતે ફેલાય છે? તો એના 4-5 કારણો રહેલા છે ફેલાવા માટેના: જાતીય સંબંધ દ્વારા, લોહી દ્વારા અને જંતુમુખ સોય દ્વારા. ત્યારબાદ વિભાગ ડી ની અંદર વાત કરીએ. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. ભારતના નાગરિકોના મુખ્ય ફરજો જણાવો. તો ભારતના નાગરિકોના મુખ્ય ફરજો આપણે જોઈએ તો કઈ કઈ ફરજો: ભાષાકીય, પ્રાદેશિક વગેરે, મહિલાઓનું રક્ષણ, ગૌરવ જાળવવું, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન જાળવવું, રાષ્ટ્રીય રમતો. રમતગમતની પ્રવૃત્તિ કઈ રીતે રાષ્ટ્રીય એકતા મહત્વ કરે છે સમજાવો. તો આપણે જોયું અહીં કે ભારતમાં રમતગમતની પ્રવૃત્તિઓ કઈ કઈ પ્રવૃત્તિઓ છે, કયા કયા પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે, ખેલકૂદ, યુનિવર્સિટીઓ, શાળા કોલેજે, ખેલ મહાકુંભ કે વગેરે. ક્રિકેટ એ સૌથી પ્રિય છે. આમ રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ એકતા સાથે મદદ કરે છે. હિન્દુ સમુદાયની સમજૂતી આપો. તો હિન્દુ ધર્મ અનેકેશ્વરવાદની અંદર માનનારો છે. ધાર્મિક પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા છે. જીવન પદ્ધતિ, શ્રાદ્ધ, ઉપાસના અને તપની અંદર એ લોકો માને છે. ત્યારબાદ હિન્દુ ધર્મ સભ્ય વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થાય છે. અનેક સંપ્રદાયની અંદર છે એ વેચાયેલો છે. ધર્મ, કર્મ અને મોક્ષ એના મુખ્ય 3 સિદ્ધાંત છે. ત્યારબાદ એના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર. 3-4 વિભાગની અંદર વેચાયેલો છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. એના પછી 45મો પ્રશ્ન, અનુસૂચિત જાતિ 80ની બંધારણીય જોગવાઈઓ. તો જે કલમો છે આપણી 341મી કલમ, ત્યારબાદ 14મી કલમ, 15, 16 અને 17ની કલમ જે સમાનતાનો બક્ષે છે. 46મી કલમ એ અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ જે કરવામાં આવી છે એનો પણ આપણે ઉલ્લેખ કર્યો છે. બધા વધારે વિસ્તૃત હું પ્રશ્ન બોલતો નથી, પરંતુ જે કલમો છે, 330મી કલમ લોકસભા, 32મી કલમ રાજ્યસભા માટે છે, 34મી રાજકીય અનામત બેઠકો, 35 અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની જગ્યાઓ માટે હક દાવાઓ, 340 ભારતના રાષ્ટ્રીય કમિશનની નિમણૂક કરી શકશે. આટલી. અન્ય પછાત વર્ગ વિશેની નોંધ લખો. 46મો પ્રશ્ન, તો જેને ઓબીસી તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ કાલેલકર કમિશનની રચના કરવામાં આવી 1953ની અંદર. ત્યારબાદ મંડલ કમિશનની રચના કરવી 15 અને 16 અનુચ્છેદ 1979ની અંદર. ત્યારબાદ બીજા જે પંચની નિમણૂક કરવામાં આવી 1980ની અંદર મંડળ પર યાદી તૈયાર કરી. 82માં અહેવાલની ચર્ચાઓ સંસદની 13 ઓગસ્ટ 1990થી રોજ જાહેરનામાથી આ મંડળ પંચને અમલ ભલામણ કરવામાં આવ્યો. 47 મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલે જે 5-6 લક્ષણો આપ્યા છે એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન, સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. તો સૌપ્રથમ ટેલિવિઝનનો આવિષ્કાર 1926માં ઇંગ્લેન્ડમાં જ્હોન એલ બેર દ્વારા કરવામાં આવ્યો. 15 સપ્ટેમ્બર 1959થી ભારતમાં દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. 1977માં મુંબઈનું બીજું ટેલિવિઝન કેન્દ્ર શરૂ થયું. 76 દૂરદર્શન વિભાગ ઇન્ડિયાના રેડિયોથી અલગ કરવામાં આવ્યું. 82માં રંગીન ટેલિવિઝનની શરૂઆત થઈ. 1985 ખાનગી ચેનલો શરૂ થઈ. આમ અલગ રીતે એનું ટેલિવિઝન ભારતમાં એક પરિવારનું અભિન્ન બની ગયું. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? સમાજમાં જ્યારે સામાજિક પરિવર્તન ઝડપી જતી બને ત્યારે કેટલાક લોકો સામાજિક પરિવર્તન તીવ્ર સાધી શકતા નથી. આવી વ્યક્તિ દ્વારા જે આંદોલન થાય તેને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહે છે. એડ્સ કઈ રીતે અટકાવી શકાય? તો એડ્સ અટકાવવા માટેના ઘણા બધા કારણો છે. એની અંદર આપણે જે વિસ્તૃત એની ચર્ચાઓ કરીએ તો મુખ્ય જો ભારત સરકાર દ્વારા થયેલા નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, 92માં સ્થાપવામાં આવેલા નેશનલ એડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો, ત્યારબાદ વિશ્વ બેંકના ભાગરૂપે, ત્યારબાદ રાજ્ય કક્ષાની એડ્સ નિયંત્રણ સોસાયટી, રાજ્ય સરકારના દવાખાના શરૂ કરવામાં આવેલા વગેરે દ્વારા એ અટકાવવા માટેના ઘણા બધા પ્રયાસો એ કરવામાં આવ્યા છે. તો આ થયો વિભાગ ડી. હવે છેલ્લો વિભાગ આપણે વિભાગ ઈ ટૂંકમાં હું સમજાવું છું. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો. તો ગ્રામ સમુદાયનો અર્થ, એની વ્યાખ્યા કે ગ્રામ સમુદાય એટલે પ્રકૃતિ નજીક જીવન વસતા, ખેતી જોડાયેલા વ્યવસાય, વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી વગેરે. લક્ષણોમાં પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એકવિધતા, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, જ્ઞાતિ વિભાગો, કુટુંબવાદ, ગ્રામીણ ધર્મ,
જ્ઞાતિ પંચ અથવા ગ્રામ પંચ. ત્યારબાદ ઉદારીકરણના ગેરલાભો જણાવો. ઉદારીકરણ એટલે શું? તો 1991ની અંદર જે નીતિઓ આવી, વૈશ્વિકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, એમાં ઉદારીકરણના જે કોઈ પણ ગેરલાભો છે, આપણે જોયું કે જે કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ જે ભારતની અંદર આવે છે તો ત્યારે એની નાના જે ઉદ્યોગકારો છે એને મોટું નુકસાન થાય છે. એવા ઘણા બધા એના જે કોઈ પણ ગેરલાભ છે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર આરબીઆઈ જે બચત ધિરાણ વ્યાજ દર છે એની અંદર ઘટાડો થાય. વિકસિત દેશો ઉદારીકરણ નામે પ્રદૂષણ વધારે ફેલાવતા. ત્રીજા વિશ્વના દેશો એ પર્યાવરણની સંતુલા ઊભા કરશે. દરેક બાબતો ઉપર ટૂંકમાં કહી શકાય કે ઉદારીકરણની અંદર ઘણા બધા ગેરલાભ છે. એ વૈભવ વિલાસી જીવન થઈ ગયું છે મોટાભાગના લોકોનું. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન, સંચાર માધ્યમોના પ્રકારની છણાવટ કરો. તો સંચાર માધ્યમોના પ્રકારો, એમાં મુખ્ય 2 પ્રકારો વિશે આપણે વાત કરીએ. સમૂહ સંચારના માધ્યમો, એમાં પરંપરાગત સંચારના માધ્યમો અને આધુનિક સમૂહ સંચારના માધ્યમો. પરંપરાગતની અંદર લોક સંચાર સમૂહ માધ્યમો, લોકગીત, કઠપુતળી, ભવાઈ, લોકનૃત્ય વગેરે. આધુનિકની અંદર આપણે જોઈએ તો મુદ્રિત અને વીજાણુ. મુદ્રિત માધ્યમોની અંદર આપણે વાત કરીએ તો વર્તમાનપત્રો, સામયિકો, પુસ્તિકો, હોર્ડિંગ્સ વગેરે. વીજાણુ માધ્યમની અંદર આપણે જોઈએ તો રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન, ટેપ રેકોર્ડ, ઇન્ટરનેટ વગેરેનો સમાવેશ થાય છે. એના પછી સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે દર વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્નો હોય જ છે. તો એના જે તફાવત છે એ 7 મુદ્દાઓ આપણે લખવાના હતા કે સુધારાવાદી આંદોલન શાંતિપ્રિય છે, અહિંસક હોય છે, જ્યારે એની અંદર હિંસા ફેલાય છે. આ પ્રકારના આંદોલનનો અહિંસક હોય છે, આમાં હિંસા થાય જ. આ પ્રકારના આંદોલનો મોટાભાગે મધ્ય વર્ગમાંથી, આ પ્રકારના આંદોલનો તો શોષિત વર્ગમાંથી એટલે નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો. તો લોકશાહી મૂલ્યોનો પ્રચાર થયો. ત્યારબાદ નવા નેતૃત્વનો ઉદ્ભવ થયો. સત્તાના માળખામાં પરિવર્તન આવ્યું. સામાજિક ગતિશીલતાની અંદર વૃદ્ધિ થઈ. રાજકીય જાગૃતિ આવી. બિનસામ્રાજ્યીકરણ થયું. સામાજિક અંતરની અંદર ઘટાડો થયો. લોકોની ભાગીદારીમાં વધારો થયો. ત્યારબાદ વિકાસ કાર્યોનો અમલીકરણમાં ઝડપમાં વૃદ્ધિ થઈ. તો આટલી વાત છે એ પંચાયતી રાજની અસરો થઈ. હવે 56મો પ્રશ્ન, નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. તો જે સામાજિક પરિવર્તન, એનોમીની પરિસ્થિતિ, સામાજિક વિમુખતા, મિત્ર જૂથ કે સમવાયિક જૂથનું દબાણ વધ્યું, જિજ્ઞાસા અને અજ્ઞાનતા, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ, બેકારી અને ઓછું વેતન, આર્થિક સદ્ધરતા, ભારતમાં ભૌગોલિક સ્થાન, આંતરરાષ્ટ્રીય રાજકારણ. આ બધા કારણોસર નશીલા દ્રવ્યોના જે સેવનની સમસ્યા છે એ દિવસે દિવસે એ વધતી જાય છે. તો આટલી વિગતો વિદ્યાર્થી મિત્રો આ પેપરની અંદર આપણે રજૂ કરી છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો હશે. આભાર સૌનો, ધન્યવાદ.